નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત રિયલ 24/7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પહોંચ્યા છીએ કે નવી કામરોલ, જ્યાં દ્રશ્યો છે કે જે 10 કલાકથી પણ વધારે પાણીની સમસ્યાના કારણે લોકો હેરાન થયા છે અને ગામજનોએ રજૂઆત કરી છે, પરંતુ નિકાલ નથી થતો। તેને લઈને તંત્રને પણ રજૂઆત કરી, તંત્ર કોઈ ધ્યાન મામલે ન લેતું હોય। અત્યારે આપણી સાથે સરપંચ જોડાણા છે। સરપંચ, આજે આટલા ટાઈમથી રજૂઆત કરી છે ને શું છે ખરેખર? મારું નામ અશોકસિંહ કે સરવિયા, નવી કામરોલ, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। આજે અતિવૃષ્ટિ વરસાદથી ગામમાં અનેક વાર ચોમાસામાં 7 થી 8 વખત ગામ સંપર્ક વિહોણું બને છે। છેલ્લા 10 થી 15 કલાક ગામ હાલ સંપર્ક વિહોણું છે। અમારા નવી કામરોલ ગામ એક એવું ગામ, બંને બાજુ નદી અને વચ્ચે ગામ, ક્યાંય રસ્તો નહીં। અમે અનેક વાર તંત્રથી માંડી અને ગાંધીનગર સુધી રજૂઆત કરેલી। જ્યારે ગામમાં અકસ્માતના બનાવો બને, ડિલિવરીના કેસ હોય, કોઈ આડકતરના કેસ હોય, કોઈ પશુપાલકના કેસ હોય, ત્યારે ગામ ચિંતામાં મુકાય છે। અમે તંત્રને કેટલી વાર રજૂઆત કરી, છતાં તંત્ર ધ્યાન આપતું નથી। અમારા નવી કામરોલ ગામના સામાકાંઠે નવી પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, અમે જીવના જોખમે બાળકોને સામાકાંઠે મૂકવા જાવી છે અને જીવના જોખમે અમે નદી પસાર કરવી છે। એટલે અમારી ગ્રામજનોની માંગણી છે કે જેમ બને તેમ વહેલી તકે બ્રિજ બનાવે એવી તંત્રને ભલામણ। સરપંચ સાહેબ, આમ જો તો આમ કેટલા ટાઈમથી આ પાણી કેટલી કલાક ભરાઈ રહ્યું હતું ને કેટલા કલાક હેરાન થઈએ? છેલ્લા 14 થી 15 કલાકથી સતત ગ્રામ સંપર્ક વિહોણું હતું। અત્યારે હાલ નવી કામરોલ ગામમાં વાડી વિસ્તારમાં ડિલિવરીનો કેસ છે। તે લોકો ગઈકાલે તળાજા સારવાર કરી આવ્યા હતા, આજે તે લોકો મુશ્કેલીમાં હતા। હાલ અત્યારે તંત્રને તાત્કાલિક ફોન કર્યા, તંત્ર કે પદાધિકારી અધિકારીઓ તો કોઈ આવ્યા નથી। અમે પછી સામેથી ફોન કર્યા ત્યારે હાલના અમારા ભરતભાઈ દેસાઈ મંત્રી આવ્યા અને આરોગ્ય વિભાગમાંથી ટીમને બોલાવી। અત્યારે તે બેન મુશ્કેલીમાં છે। જો એવો અકસ્માત બને તો અમારે કોઈ બાજુ રસ્તો છે જ નહીં। એટલે અમારી સરકારશ્રીને, ધારાસભ્યશ્રીને માગણી છે કે હવે અમે ગ્રામજનો તમે બે હાથ ને પગે માથું નમાવીને કેવી છે કે અમારી ભલામણ સ્વીકારે અને આ બ્રિજનો સર્વે તાત્કાલિક કરે તેવી ગ્રામજનોની માગણી છે। અગાઉ આવી રીતે કઈ પાણી ભરાવાની સમસ્યા ખરી? અને અનેક વખત પાણી ભરાણા છે, અનેક વખત રજૂઆત કરી છે, પણ છતાં તંત્રની બેદરકારીના હિસાબે ગ્રામજનો હેરાન થાય છે। હાલ આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ છે, જે પાણી છે તે અત્યારે ભરાઈ રહ્યું છે ને લોકો પણ અત્યારે જો પાણીની હાલતની અંદરથી આવી રહ્યા છે, પરંતુ હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં તંત્ર શું ધ્યાન મામલે લે છે કે નહીં, તે પણ એક જોવાનું રહ્યું।